રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે સફેદ માખીનો કાળ એવી એક દવા વિશે કે જેનું અંદર આપણને એનું સચોટ પરિણામ મળે અને લાંબા ગાળાનું પરિણામ મળે. તો આજે આપણે વાત કરવાની છે આઈપીએલ કંપનીના જોરદાર વિશે. આઈપીએલ કંપનીનું જોરદાર એક એવી દવા છે કે જે સફેદ માખીની અંદર સચોટ અને લાંબા ગાળાનું સારામાં સારું પરિણામ આપણને આપે છે. તો ખેડૂત મિત્રો, તમે જો રીંગણી, ટમેટી, મરચી, ભીંડો અથવા વેલાવાળા શાકભાજીની અંદર કારેલા છે, સીપડા છે, આવા કોઈ પણ પાક તમે કર્યા હોય, એટલે કે તમામ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યું હોય અથવા તેલીબિયાની અંદર તલ, મગ, અડદ જેવા તમે પાક કર્યા હોય, તો એના અંદર એના સિવાયની આપણે વાત કરીએ તો ખાસ કરી અને કપાસ અને મગફળી આ બંને પાકની અંદર જો સફેદ મસરીનો તમને એટેક બતાતો હોય તો ખાસ કરી અને આઈપીએલ કંપનીનું જે જોરદાર છે એ તમને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ. આ તમે જોઈ શકો છો આઈપીએલ કંપનીનું જોરદાર. હવે આના આપણે ટેકનિકલની વાત કરીએ તો આના અંદર છે ડાયફેનફ્યુરોન 47.8% એસસી ફોર્મ્યુલેશનની અંદર આવશે. આ તમે જોઈ શકો છો આઈપીએલ કંપનીનું જોરદાર. આનું નામ જ છે જોરદાર અને એનું કામ પણ છે જોરદાર અતિશય. કારણ કે છેલ્લા 3 વર્ષથી હું આ પ્રોડક્ટ વેચું છું અને આનું આપણને ખેડૂત તરફથી પણ ખૂબ જ સારા પ્રતિસાદ આપણને મળ્યા છે અને જેટલા ખેડૂતે આ જોરદારને અપનાવ્યું છે એ ખેડૂત રેગ્યુલર રીતે જ્યારે પણ સફેદ માખીનો એટેક આવતો હોય ત્યારે આઈપીએલ નું જોરદાર નામથી જ માંગે છે. એની નિશાની એ છે કે તરત કે ભાઈ શેઠ આજે ઉપર પીળા ઢાંકણા વાળી બોટલ આવે છે સફેદ માખી માટેની આપી દો. કારણ કે ઘણા ખેડૂત મિત્રને એવું હોય છે કે ભાઈ એને નામ વાંચતા ન આવડતું હોય, અભણ હોય, તો એ લોકો હોય કે ભાઈ સફેદ બોટલ ને પીળું ઢાંકણું આ યાદ રાખે કે આવડી આ બોટલ અમને આપી દો. તો ઘણા મારી રેગ્યુલર આના ખેડૂત મિત્ર છે કે જે લગભગ 2 વર્ષ 3 વર્ષથી આઈપીએલ નું જોરદાર વાપરે છે અને ખૂબ જ સારા પરિણામ મેળવે છે. હવે આપણે આની વાત કરીએ કે આનો આપણે ડોઝ શું રાખી શકીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમે વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું હોય તો આનો ડોઝ જે છે 20 થી લઈ અને 25 ml સુધી તમે હાઈએસ્ટ લઈ જઈ શકો છો. અને જો તમે ભીંડા અથવા રીંગણનું વાવેતર કર્યું છે તો એના અંદર આનો ડોઝ જે છે ભીંડા અને રીંગણની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો આનો જે ડોઝ છે એ 25 થી લઈ અને 30 ml સુધીનો છે. જો ઓછી મસરીનું પ્રમાણ હોય તો 25 ml અને જો વધારે પ્રમાણની અંદર જો એટેક હોય તો પંપે 30 ml લેખે જોરદાર તમે નાખી અને સ્પ્રે કરી દો. સચોટ અને લાંબા ગાળાનું એના અંદર સારામાં સારું આપણને રિઝલ્ટ જોવા મળશે. હવે વાત કરીએ કે આની કોસ્ટિંગ કેવી આવે, પંપનું આપણને ખર્ચ કેટલો લાગે. તો અંદાજિત હું તમને કહી શકું કે 75 થી લઈ અને 80 રૂપિયાની આજુબાજુનો પંપનો તમને આનો ખર્ચો લાગશે. તો સફેદ માખીની અંદર જે બીજા મોલિક્યુલ માર્કેટની અંદર ઉપલબ્ધ છે તો એના કરતા ખર્ચની અંદર ઓછું છે અને રિઝલ્ટની અંદર ખૂબ સરસ છે. તો જ્યારે પણ સફેદ માખીનો તમને એટેક જોવા મળે તમારા કોઈ પણ પાકની અંદર તો આઈપીએલ કંપનીનું આ તમારે જોરદાર વાપરવાનું છે. આનો તમે સ્ક્રીનશોટ પાડીને પણ રાખી દેજો કે જેથી કરી અને જ્યારે તમારે દવા લેવા જવાનું થાય તો તમે આઈપીએલ કંપનીનું આ જોરદાર તમે માંગી શકો. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આ આઈપીએલ નું જોરદારનો તમે સ્ક્રીનશોટ પાડીને રાખી દેજો. હવે આજે મેં તમને સફેદ માખી વિશે સારી એવી કૃષિ માહિતી આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. તો વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ સાથે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.